નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવીશું મેથી અને ગાંઠિયાનું શાક. તો વિડીયો બનાવવાની શરૂઆત કરીએ એના પહેલાં જરા એકવાર સામગ્રી જોઈ લઈશું. 400 ગ્રામ મેથી સમારીને લીધી છે, 2 નંગ ટામેટા સમારેલા લીધા છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, 10 નંગ કાજુ, 2 નંગ ડુંગળી અને એક કપ ગાંઠિયા, એક મોટો વાડકો ગાંઠિયા. સૌ પ્રથમ પેન મૂક્યું છે, એમાં 3 થી 4 ચમચી તેલ રેડીશું અને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં જીરું નાખીશું, 1 ચમચી જીરું નાખીશું. આપણું જીરું બરાબર તતડી જાય એટલે એમાં આપણે આપણી સમારેલી 2 નંગ જેટલી ડુંગળી નાખી દઈશું. આપણે ડુંગળીને એકાદ મિનિટ સુધી શેકી લઈશું. ડુંગળીને 1 મિનિટ જેટલું શેકી લીધા બાદ હવે આપણે તેમાં આદુ, લસણ અને મરચાંની આપણી પેસ્ટ નાખી દઈશું. હવે આપણે આમાં આપણા સમારેલા ટામેટા નાખી દઈશું. થવા દઈશું ઢાંકીને. ઓકે, આને ઢાંકીને આપણે લગભગ 2 મિનિટ સુધી ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણ ખોલી દઈશું અને આપણે ડુંગળી ટામેટા શેકાઈ ગયા છે. હવે મસાલા કરીશું. અંદર મસાલા કરવાની શરૂઆત કરીશું. 1 ચમચી નાખીશું કાશ્મીરી મરચું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું. અને મિક્સ કરી લઈશું. કાજુ નાખી દઈશું. હવે આપણે 1 ગ્લાસ પાણી રેડીશું. 1 ગ્લાસ જેટલું પાણી રેડીશું. હવે ગ્રેવીને થવા દઈશું. કેટલી વાર સુધી થવા દેવાનું છે? 4 થી 5 મિનિટ. ઓકે, તો 4 થી 5 મિનિટ પછી ખોલીશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલી દઈશું અને આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એમાં નાખીશું આપણે મેથી સમારેલી. મેથી થોડી થોડી કરીને નાખીશું. હલાવતા જઈશું થોડું થોડું. સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું.
આપણે રસો જેને વધારે જોઈતો હોય તો પાણી એડ કરી શકો છો. અમે હજુ થોડું પાણી એડ કરીશું. અહીં લગભગ અમે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, કારણ કે હજુ અંદર ગાંઠિયા પણ આવશે. થોડી વાર ઉકળવા દઈશું. કેટલી વાર સુધી? 2 થી 3 મિનિટ. ઓકે, 2 થી 3 મિનિટ સુધી આમ જ ખુલ્લું રાખીને ચડવા દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે. હવે હલાવીશું અને હવે ગાંઠિયા નાખી દઈશું. તૈયાર થઈ ગઈ છે મેથી. ઓકે, તો આપણા ગાંઠિયા નાખી દઈશું. ગાંઠિયા કે સેવ તમે જે કહેતા હોય. આપણા ગાંઠિયા અને શાકમાં આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે. 2 મિનિટ ઢાંકી દઈશું. ઓકે, તો ઢાંકીને હવે 2 મિનિટ સુધી ચડવા દઈશું. ચડવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાક જોઈ. આપણું શાક તૈયાર થઈ ગયું છે. આપણું મેથી ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે તો હવે છેલ્લે આપણે આમાં લીલા દાણા નાખીશું અને એકવાર મિક્સ કરી લઈશું. લીલા ધાણા નાખી દઈશું. ઓકે, હા, તો ગરમ મસાલો જો નાખવો હોય તો તમે નાખી શકો છો. નાખી અમે નથી નાખતા એટલે અમે સ્કીપ કરેલો છે. હવે લઈ લઈશું સ્ટવ પરથી. ઓકે, સ્ટવ પરથી ઉતારી લઈશું.